અમદાવાદમાં જય કનૈયા લાલકીની ટીમ દ્વારા રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી. એસવીએફ એન્ટરટેઇનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કનૈયા લાલકીની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થવાની છે 9 જાન્યુઆરી 2026. બપોરની ક્રૂઝ ઉજવણી ખુશનુમા અને શાંત માહોલમાં યોજાઈ, જ્યાં ટીમના સભ્યો વચ્ચે આત્મીય વાતચીત, હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી હતી. ડેક પરની હળવી ફૂલકી ક્ષણો, આનંદભરી વાતો અને ફિલ્મના સફર વિશેના સંસ્મરણોએ કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી ભર્યો. કલાકારો અને ટેકનિકલ ટીમે ઉત્સવના માહોલનો આનંદ માણ્યો અને ફિલ્મના આવનારા રિલીઝની ખુશી સરળ પરંતુ આનંદિત રીતે ઉજવી. આ ફિલ્મમાં વૈશાલી ઠક્કર, અનેરી વજાણી અને શ્રેય મારડિયા સહિત અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. સૌએ મળીને આ પારિવારિક કથાને સાચી લાગણી, આત્મીયતા અને જીવંતતા આપી છે. જગતમાં હિન્દી સિરિયલ્સમાં તમે બહુ સારું નામ કર્યું છે અને હવે ઓટીટીમાં પણ તમારો પગ જમાયો છે અને હવે તમે ગુજરાતી મૂવીમાં આવી રહ્યા છો. તમને કેવું લાગી રહ્યું છે? ઓટીટીમાં પગ જમાવવાનો હજી થોડુંક વાર છે, પણ ટેલિવિઝનમાં 13 વર્ષોથી તમે લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો છે અને અલગ અલગ કિરદાર નિભાવ્યા છે. મેં ગુજરાતી ફિલ્મમાં મારો ડેબ્યુ થાય છે અને આઈ હોપ કે 13 વર્ષ સુધી તમે જેટલો મને પ્રેમ ટેલિવિઝનમાં આપ્યો એટલો જ પ્રેમ તમે મને ગુજરાતી સિનેમા માટે પણ આપશો. એન્ડ આઈ હોપ કે જેટલી મહેનત મેં કરી છે એ તમારા સુધી પહોંચે. અમે તમારું ટ્રેલર જોયું છે, એકચ્યુઅલી બહુ જ જોરદાર છે અને ટ્રેલરમાં તમે સિદ્ધાર્થ સરની દીકરીનો રોલ કરી રહ્યા છો. તો હાઉ ઇટ ફીલ્સ ટુ વર્કિંગ વિથ સિદ્ધાર્થ રાંદેરિયા? I am speechless when you ask me this question because tomorrow debut Siddharth sir સાથે થાય તો I think it is a dream come true and my parents are a big fan of Siddharth Randeria sir and of course I am. તો જ્યારે એમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો ત્યારે એવું લાગ્યું જેવી રીતના બહુ જ અનરિયલ વાળી ફિલિંગ આવતી હતી. બટ આઈ એમ સો હેપી એન્ડ સો ગ્લેડ કે મારો ડેબ્યુ સિદ્ધાર્થ સર સાથે થાય છે. અને એની સાથે તમને ફિલ્મમાં ઘણા બધા કલાકારો સાથે કામ કરવા મળ્યું છે, જેમ કે શ્રેય મારડિયા છે, વૈશાલી મેમ છે. તો એના સાથે જ્યારે તમે ધર્મેશ સરથી ડિરેક્ટ થાવ છો, કેવો રહ્યો તમારો અનુભવ? પહેલાં તો અ બિગ થેન્ક યુ ટુ ધર્મેશ મહેતા સર. ધર્મેશ સરે અગર મને કોલ નહીં કર્યો હોત તો શાયદ હું આ ફિલ્મમાં ન હોત. અને એનાથી પણ પહેલાં અલ્પના ભુજ, અગર અલ્પના બેને મને રેકમેન્ડ ન કરી હોત તો શાયદ હું આ ફિલ્મનો હિસ્સો ના હોત. So thank you so much Alpna Ben and Dharmesh sir for making me a part of this amazing movie called Jai Kanhaiya Lalki. And Amara co-stars were the best people that I could have my debut with, and Vaishali ma'am is now a family for me. So she is such a beautiful actress કે એમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો પણ એક સપનું હતું જે પણ પૂરું થઈ ગયું. જ્યારે તમે શૂટ કરી રહ્યા હતા તેનો એક કોઈ ખાસ મજેદાર કિસ્સો કે જે તમને હજી સુધી યાદ હોય આફ્ટર રેપ અપ? એટલે એક દિવસ એવું થઈ ગયેલું કે કેમ કે ધ મૂવી ઇઝ કે એક ડોટર અને એક પપ્પાનું જે બોન્ડ હોય, ઇટ ઇઝ ધ બેસિક લાઇન ઓફ ધ મૂવી. કોઈ પણ સીન હોય તો મારે શરૂઆત પપ્પા જ થાય. તો એક દિવસ એવું થઈ ગયેલું કે એટલું પપ્પા થઈ ગયું કે સિદ્ધાર્થ સર કે બસ હવે આજે થોડુંક મમ્મી કરને, હું કંટાળ્યું હવે તું ક્યારની પપ્પા કરે છે. તો and of course if you have Siddharth sir on the set, before every scene તમને હસવું તો આવે ને આવે જ, ભલે એ એક વર્ડ કે બે વર્ડ કે કાંઈ કામ જોક મારે, યુ ઓલવેઝ ક્રેક અપ. તો સૌથી વધારે રીટેક્સ કયા સીનમાં થયા છે? રીટેક્સ એકચ્યુઅલી શું છે ને, અમારું પ્રી પ્રોડક્શન બહુ જ સારું હતું. તો એટલે વી વર ઓલ વેરી વેલ રિહર્સ્ડ કે અમારે વી ઓલ ન્યૂ વોટ વી વર ડુઇંગ. તો રીટેક્સ એવું તો આમ કંઈક થયું નથી. ખાલી નોર્મલ નથી, ફિલ્મમાં ઇમોશન્સ પણ છે, ફિલ્મમાં હ્યુમર છે, આપવા સિદ્ધાર્થભાઈ એટલે કોમેડી તો હોવાની જ, પણ સાથે સાથે એક થ્રિલિંગ મુવમેન્ટ છે જે આપણે ખૂબ એન્ગેજ રાખશે, હું શ્યોર છું. ફિલ્મ ધાર્મિક નથી. ફિલ્મમાં મારું મેઇન પાત્ર સિદ્ધાર્થભાઈનું નામ જ કનૈયાલાલ છે અને હી બિલીવ્સ ઇન કનૈયા. સો એવું કોઈ ધારે એક માણસની આસ્થાની વાત છે અને આસ્થા એટલી બધી છે કે જીવનમાં સ્મૂથ જીવન ચાલતું હોય અને જીવનમાં મોટો વળાંક આવે છે, મોટો પ્રોબ્લેમ થાય છે
અને હાઉ ફેથ સાથે હી સોલ્વ ધ ઇશ્યુ. આખી ફિલ્મ છે. ધર્મેશભાઈ આવતીકાલે એકચ્યુઅલી 2 મૂવી આવવાની હતી પણ એક મૂવીની તમારી એ પણ મૂવી છે ફિરકી એની રિલીઝ તમે પાછળ કાઢી દીધી છે તો તેનું કેમ કારણ એવું રહ્યું? ના કારણ સિમ્પલ છે કે 2 ફિલ્મો લાવીને બંનેને નુકસાન છે. ઓડિયન્સ ક્યાં જાય ક્યાં નહીં, અને ઇટ ઇઝ નોટ ગુડ. થિયેટરો અડધા થઈ જાય, ક્રાઉડ અડધું થઈ જાય. સો બંને સારી પિક્ચર છે મારી, તો બંને રીતે બંને મહિને જોઈએ તો મને બી ફાયદો છે, લોકોને ફાયદો છે. બસ હવે અનાવ જલ્દી જ થશે. કોકોનટની છે જલ્દી. હા એટલે અને મારી હજી એક ફિલ્મ બી રેડી છે, એ એપ્રિલમાં આવશે, ઓમ સ્વીટ હોમ, જે મેં લંડનમાં શૂટ કરી. એમાં ભવ્ય ગાંધી છે, ટીકુ તલસાનિયા છે, બધા છે. બસ ઉત્તરાયણમાં ખૂબ પતંગ ચડાવો અને પતંગ ચગાવીને થાકો એટલે સીધા જવાનું જય કનૈયાલાલ કી જોવા. હેપી ઉત્તરાયણ.